હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. આજે આપણી સરસ મજાની તૃપ્તિ ત્રિવેદી ફેસબુક પેજમાં જો તમારા ઘરમાં દીકરીઓ હોય તો આ વાત તમારા માટે છે. આજે વિમન્સ ડે છે અને આજના દિવસે આપણે આપણા ઘરમાં રહેલી દરેક સ્ત્રીઓ માટે આ ઉપયોગી મેસેજ છે. 7 થી 8 એવી વાત છે જે તમારા ઘરની દરેક દીકરીઓને શીખવવાની છે. સૌથી પહેલાં દરેક પેરેન્ટ્સ છે એ તમારી દીકરી છે એને તમારે તમારા ઘરે નથી રાખવાની, તમે એને બહાર મોકલી દેવાના છો. જેવી 18 વર્ષની 20 વર્ષની થશે એટલે કાં તમે લગ્ન કરશો અથવા તો તમારી દીકરી જાતે પાત્ર ગોતી અને લગ્ન કરી. અને આ એક નિયમ છે. આપણે દીકરી હોય એનું પારકું ઘર હોય છે, દીકરી પરાઈ હોય છે અને ખરેખર દીકરી પોતાના ઘરે જતી જ રહે છે 20 વર્ષે, 22 વર્ષે, 25 વર્ષે. તો હવે સૌથી પહેલાં દરેક પેરેન્ટ્સે સમજવા જેવી વાત છે કે તમારી દીકરીને જ્યારે તમે પારકા ઘરે મોકલવાના છો ત્યારે તમે બચપનથી જ તમારી દીકરીને ઘરની બહાર જતાં કેમ રોકો છો? આ રોકવાથી તમારી દીકરી જ્યારે ખરેખર પારકા ઘરે જાય છે ત્યારે એ દીકરીને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. એ દીકરી મૂંઝાય છે અને તમને શું લાગે છે કે દીકરી તમને કહે છે ના, કોઈ જ દીકરી આ શેર નથી કરતી. તો તમે તમારી દીકરીને બચપનથી અજાણ્યા લોકો વચ્ચે સાવ એની જિંદગી તમારે મૂકી દેવાની છે. એ સેટ થઈ જાય છે. તમારી દીકરી છે એ ખરેખર પારકા ઘરે ખૂબ સેટ થવાના પ્રયત્ન કરે છે અને સેટ થઈ પણ જાય છે. તો એને અઘરું કેમ પડે છે? કારણ કે આપણા માતા પિતાઓ હોય છે તે દીકરાને ઘરની બહાર જવાનું હોય છે. દીકરો હોય એને ઘરે જ રહેવાનું હોય છે. મોટો થાય છે, લગ્ન કરે છે, પપ્પાના ઘરે છે એનું ઘર, તો દીકરાને બહાર જવાની છૂટ મળે છે. પરંતુ દીકરીને તો બહાર જઈને સંસાર વસાવવાનો છે, પારકા ઘરે જવાનું છે, છતાં પણ દીકરીને ઘરમાં રહેવાની સલાહ આપે છે. તો આ વિરોધાભાસ, જેના કારણે દીકરી જ્યારે પારકા ઘરે જાય છે ત્યારે સૌથી પહેલાં નથી એ એના સાસરીવાળાને ઓળખી શકતી કે નથી એના સાસરીવાળા બહાર એની કશી સમજણ નથી પડતી. શું કામ? તો કે એને આપણે ઘરની બહાર કાઢી નથી. બહારના અજાણ્યા લોકો વચ્ચે આપણે દીકરીને જતા રોકી છે. એટલા માટે દીકરી સેટ થવામાં થોડો વિલંબ થશે. તમારી દીકરી મૂંઝાય છે અને છતાં પણ એ દીકરી સેટ થઈ જાય છે. કારણ કે દીકરીઓ બહુ ચંચળ હોય છે. તો આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે દીકરીઓને. એટલે દીકરીઓને પહેલેથી બિંદાસ બહાર જવા દો, અજાણ્યા લોકો વચ્ચે સેટ થવા દો અને સાથે દીકરીને એક કેળવણી આપો પોતાની સેલ્ફ રક્ષા કરવાનું. તો જ્યાં આ બધી જ આપણે માતા પિતાઓએ પહેલેથી દીકરીઓને રોકવાની નથી, દીકરીઓને ટોકવાની નથી, પણ દીકરીઓને એ પણ કહેવાનું છે કે બહાર અજાણ્યા લોકો વચ્ચે જવું પણ કોઈનો વિશ્વાસ નથી કરવાનો. બીજું, તમારી દીકરીઓને તમે એજ્યુકેશન આપો. એજ્યુકેશન તમારી દીકરી પાસે હશે તો જ્યારે દીકરી સાસરે જાય છે ત્યારે તમને મૂંઝવણ નહીં થાય. શું કામ નહીં થાય? તો દીકરીને પાસે એજ્યુકેશન હશે તો તમારી દીકરી, તમારું સંતાન એ એજ્યુકેશનના બળે એના ઘરનું જીવન નિર્વાહ ચલાવી લે છે અને છોકરાઓને મોટા કરી જાણે છે, એનું ઘરે સાચવી લે છે. એટલે તમને ચિંતા રહેતી નથી. કોઈ પ્રશ્ન કરશે કે તમારી દીકરીને આ પ્રોબ્લેમ થયો છે તો તમારી દીકરીનું ઘર કેવી રીતે ચાલે છે, ત્યારે એ પિતા કહે છે કે મારી દીકરી પગભર છે એટલે મને બહુ ચિંતા નથી. બસ અઠવાડિયે મારા ઘરે આવી જાય અથવા હું એના ઘરે જાઉં છું કે વિડીયો કોલમાં એનું મોઢું જોઈ લઉં છું, એની લાઈફમાં એ ખરેખર ખુશ છે. તો આવો શાંતિનો અહેસાસ દરેક માતા પિતાને થશે જ્યારે તમારી દીકરીને તમે એજ્યુકેશન આપશો. ત્રીજું, તમારી દીકરીને એજ્યુકેશનની સાથે સાથે સ્ટ્રોંગ બનાવો. કોઈ પણ વ્યક્તિ એના પર હાવી ન થવો જોઈએ. આપણે આપણી છોકરીઓને એજ્યુકેશન તો આપીએ છીએ પરંતુ સ્ટ્રોંગ નથી બનાવતા, જેના કારણે આપણી દીકરીઓ કોઈ એક સાથે ધારો કે 4 થી 5 પુરુષનો સામનો કરવાનો થાય તો આપણી દીકરી પાસેની તાકાત હોવી જોઈએ. તો માનસિક રીતે સ્ટ્રોંગ કરો, સાથે સાથે શારીરિક રીતે સ્ટ્રોંગ કરો. તમારી દીકરી 0 ફિગરની લાઈમાં જો ખોરાક અમુક ન ખાતી હોય તો શરીરને તાકાત આપે એવા પ્રોટીન, કેલ્શિયમવાળા ખોરાક ખવડાવો. તમે દંગલ મૂવી જો, દંગલ મૂવીમાં આમિર ખાનની દીકરીઓને સ્ટ્રોંગ બનાવવા માટે નોનવેજ બી ખવડાવે છે. તો ચલો આપણે નોનવેજ ન ખવડાવીએ પરંતુ આપણે આપણી છોકરીઓને ઘરનો એવો ખોરાક ખવડાવીએ જેના કારણે એનું શરીર સ્ટ્રોંગ થાય. એક મુક્કો મારે ને તો સામેવાળાનું ચક્કા છૂટી જાય, 32 બહાર નીકળી જાય, કોઈ વ્યક્તિની સામું જોતા પણ ડરવા લાગે.
આવી બનાવો તમારી દીકરીને, બધી રીતે સ્ટ્રોંગ હોય, એજ્યુકેશન આપો, સાથે સાથે એને એટલી પણ સ્ટ્રોંગ બનાવો કે એક સંકટ સમયે હથિયાર પણ ઉપાડી શકે. અને આપણા શાસ્ત્રોમાં નવદુર્ગા છે ને, તો નવદુર્ગાના સ્વરૂપો હોય એ દરેક સ્વરૂપ પાસે હથિયાર છે. આપણે રોજ એનો ઉપયોગ ઘરમાં નથી કરવાનો, પણ આપણી આત્મરક્ષા માટે, આપણી સ્વરક્ષા માટે જ્યારે અજાણ્યા વ્યક્તિઓ આપણી સ્ત્રીત્વ પર હુમલો કરતા હોય ને, ત્યારે આપણે કરી શકીએ એવી આપણી છોકરીઓને. તમને તમારી દીકરી રાત્રે એકલી જતી હશે ને, 2 વાગે ગાડી લઈને, એક્ટિવા લઈને, તમને મૂંઝવણ નહીં થાય. મારી દીકરી સ્ટ્રોંગ છે, પહોંચી વળશે. મારી જ વાત કરું છું ને, તો મારા પપ્પા આટલી ઉંમરે હું ગાડી લઈને એકલી સોમનાથ જાઉં છું દર્શન કરવા. રાત્રે જ જાઉં છું, સવારે 5 વાગે દાદાના દર્શન કરું છું અને તરત રિટર્ન થઈ જાઉં છું. ગાડી લઈને જાઉં છું, સેલ્ફ ડ્રાઈવ કરું છું. મારા પપ્પાને બિલકુલ ચિંતા ન થાય. મારી દીકરી છે ને એ પહોંચી વળશે, 5 હશે ને તોય. અને ખરેખર મને જો કોઈ હેરાન કરે ને તો કહી દઉં, 4 રસ્તા વચ્ચે તારા કાપીને કટકા કરી નાખીશ, આજ હેરાન ન કરતો. અને હકીકતમાં આવું કીધેલું છે. એટલે આપણે ભલે સ્ટ્રોંગ થવાનું છે. જબરું હોવું અને સ્ટ્રોંગ આ બંનેમાં ઘણો ફરક છે. કોઈને આપણે હેરાન નથી કરવા, પણ કોઈ વ્યક્તિ આપણને હેરાન ન કરવી જોઈએ. અને મારા પપ્પા અમને નાના હતા ને ત્યારે એક સલાહ આપતા કે આપણે કહીએ ને, પપ્પા મારું આધાર કાર્ડ કઢાવવું છે, પપ્પા મારે આઈ કાર્ડ કઢાવવું છે, પપ્પા મારે બેંકમાં એકાઉન્ટ ખોલાવવું છે. મારા પપ્પા એક સલાહ આપતા કે જાતે જાઓ, ખબર પડે તમને કેમ કઢાવાય, શીખો. બહારની દુનિયા જોશો તો અનુભવ થશે. અને એ જ એમનું જે ત્યારે અમને એવું લાગતું કે બધાના પપ્પા છોકરીઓને એકલી નથી મોકલતા, અને મારા પપ્પા જો અમને બેંકમાં એકલી મોકલી દે છે. મારે એક્ટિવા શીખવું હતું ને, તો મારા પપ્પા કે જાતે શીખો, ખબર પડે. અને હકીકતમાં હું એક્ટિવાને 4 વ્હીલ જાતે ચલાવતા શીખી છું. અત્યારે મને એમ થાય છે, જ્યારે મોટિવેશનનું બધા સ્ત્રીઓ માટેના બધા કિસ્સાઓ સાંભળતી હોય ને, તો એમને આ છોકરીઓ કેમ આટલી નિર્બળ થઈ જતી હશે? છોકરીઓ કેમ આવી થઈ? ઘણી છોકરીઓ શું કરતી હોય છે કે પોતાના મોજ શોખ માટે થઈને એનું સ્ત્રીત્વ સમર્પિત કરી દેતી હોય છે. એક ખરેખર આ સમજવા જેવી વાત છે. તો એના માટે જવાબદાર કોણ? માતા પિતા. માતા પિતા સલાહ એવી સાચી સલાહ છોકરીઓને આપતા નથી. ડરે છે કે દીકરીઓને આ સલાહ ન દેવાય, દીકરીઓને ક્યાં એકલી ન. પણ તમારી છોકરીઓને બહાર મોકલો, એનો આત્મવિશ્વાસ વધશે. ઘરની બહાર નીકળે તો દીકરી ક્યારેય બગડતી નથી. હા, મારા પપ્પાએ મને એક વસ્તુ કીધેલી કે તારે અમદાવાદ જવું હોય તો જા, ગમે ત્યાં જા, પણ આ છે. અને એક જ વસ્તુ કે કાંઈ પણ ગમે ત્યારે આપણને એવો ખોટો વિચાર આવે ને, તરત પપ્પા યાદ આવતા. કે મારા પપ્પાએ મને એક સલાહ આપેલી હતી, અને તું એમ કે, અને ખરેખર મારી મેં સાચવી લીધી એમ. અત્યારે મારા પપ્પાને પ્રાઉડ ફીલ થાય છે. તો આ વસ્તુ એમ કે કદાચ કાલવારે કોઈ વ્યક્તિ તમારા વિશે ખરાબ બોલશે ને, તો તમારા પપ્પા સાચું નહીં માને, કારણ કે તમારામાં એને વિશ્વાસ હશે. તો દરેક દીકરીઓને પણ આપણા માતા પિતાને એવો વિશ્વાસ અપાવવાનો છે. અને હું આ વિડીયો બનાવવા માટે નથી બનાવતી. મારા પપ્પાએ સાંભળશે, મારા કુટુંબને સાંભળશે, મારા સાસરીવાળાએ સાંભળશે, આ જ વિડીયો મારા પિયરવાળાએ જોતા હશે. હું આ બોલું છું તો ક્યારે બોલું છું? મેં કંઈક એવું જીવન જીવી અને મારા પપ્પાએ અમને સ્ટ્રોંગ બનાવ્યા છે. તો અત્યારે મને વિચાર આવે કે ના, એ વખતે મારા પપ્પા કહેતા ને કે એકલા જાઓ, ખબર પડે, શીખવા મળે. તો હવે એમ થાય છે કે ના, આ બધી વસ્તુ અત્યારે હું ક્યારે કરી શકું છું? બધા કોઈ નથી કરી શકતા, કેમ કે અમને છે ને એવું પહેલેથી શીખવવામાં આવ્યું છે. તો આ જ વસ્તુ હું કહું છું, તમારી દીકરી છે ને, તો પહેલાં તમારી દીકરી થોડાક પગ એકલી જતાં ડરશે, કારણ કે આપણે બચપનથી ઉછેર એવો કર્યો છે. તો અહીંયા તમારે તમારી દીકરીને પહેલાં મારા પપ્પા શું કરે, અમને એકલા મોકલતા પણ પાછળ આવતા, ધ્યાન રાખતા મારું. તો દીકરીઓને ખબર ન પડવી જોઈએ કે આપણે એનું ધ્યાન રાખીએ છીએ. અને અત્યારે હાલ અમે 3 બહેનો છે ને, અમારા 3માંથી એક બહેનોની ચિંતા મારા પપ્પાને નથી. અમે અમારું ફોડી લઈએ, દુઃખ સુખ બધું એમ. તો દીકરી 3 હોય, 5 હોય, 1 હોય, દીકરીનો ઉછેર જ એવો કરો કે પારકા ઘરે જાય ને તો એનું ફોડી જ લે એમ. એના 1 સંતાન હોય કે એનું 5 સંતાન હોય, જો એકલા એને મોટું કરવાનું થયું ને, તો એ કોઈ પણની આશા અપેક્ષાને સ્વાર્થ વગર એ મોટું કરી શકે. ન એ પિયરની આશા રાખી શકે કે ન સાસરીવાળાની. પોતાના આત્મબળે પોતે આત્મનિર્ભર હોવી જોઈએ. દીકરીને આત્મનિર્ભર બનાવો. કાલ સવારે તમે તમારી છોકરીઓને આત્મનિર્ભર નહીં બનાવો, તો તમારી દીકરી આત્મનિર્ભર હશે તો તમારા જમાઈને ઉપયોગી થશે,
હવે ઘરનો ખર્ચ મેનેજ કરવામાં તકલીફ તમારે જમાઈને નહીં પડે. દીકરી કહેશે કે કરિયાણાનું બિલ હું ભોગવી લઉં છું, તમે ખાલી હપ્તા મકાનને ભરી દો, ચાલશે. ક્યારેક જમાઈનો પગાર 2-3 મહિના મોડો આવ્યો હશે ને તો ઘરમાં મૂંઝવણ નહીં થાય. દીકરી કહેશે મારી બચત છે ને એ આપણે ફોડી લઈશું, એમાંથી આપણે કોઈ પાસે માંગવા નથી. એટલે તમારી દીકરીને એવી પણ બનાવો કે એના સાસરે જાય ને તો એના હસબન્ડને મૂંઝાવા ન દે, અને એમાં જ પતિ પત્નીનો પ્રેમ છે ને એ દેખાઈ આવે. તો દીકરી જો આટલી રીતે સક્ષમ બનાવશો ને, આજે દરેક માતા પિતાને કહું છું કે તમારા ઘરે દીકરી છે ને તો એ દીકરી તમારા ઘરની પણ બીજાના ઘરની લક્ષ્મી છે. અને એ દીકરી છે ને એને પહેલેથી સ્ટ્રોંગ બનાવો, દીકરીને આત્મવિશ્વાસુ બનાવો, દીકરીને આત્મનિર્ભર બનાવો, દીકરીને સ્વતંત્ર વિચારસરણી આપો. તમારા પોતાના વિચારો દીકરી પર હાવી ન થવા દો. દીકરીને વિચારવા દે શું કરવું છે. એક વખત તમારી દીકરી કદાચ ખોટું પગલું ભર્યું હશે ને તો એ બીજી વાર નહીં ભરે. એટલો તો દીકરી ઉપર વિશ્વાસ રાખો. ખરેખર તમે એકવાર દીકરી પર વિશ્વાસ મૂકી જાઓ. તમને કહ્યું ને કે તમે વિશ્વાસ મૂકશો ને તો દીકરી છે ને, દીકરો હજી ખોટું પગલું ભરશે, દીકરી નહીં ભરે. દીકરી તરત કહેશે મારા પપ્પાને આ છે. દીકરી હોય ને, દીકરી ક્યારેય એના પપ્પા એની માટે જાન હોય છે. એના પપ્પા માટે તો એ બધું જ કરી છૂટે એમ કે મારા પપ્પા એમ. પણ એકવાર તમે દીકરાને જેવી રીતે મોટો કરો છો, દીકરા પર જેટલો વિશ્વાસ મૂકો છો એટલો દીકરી ઉપર વિશ્વાસ મૂકી છો. ખરેખર આજની સરસ મજાની આ જે વિચારો છે મારા, એ ખરેખર આ દરેક દીકરીઓના માતા પિતાએ સમજવા જોઈએ. દીકરીનો ઉછેર થોડોક બિંદાસપણે, થોડોક ફ્રીલી કરો. સાથે સાથે દીકરીને અત્યારે હાલ જેટલા પણ દૂષણો ચાલી રહ્યા છે એના વિશે માહિતગાર કરો. ક્યારેય દીકરીને એવું ન થવું જોઈએ. દીકરીને પુષ્કળ પ્રેમ આપો કે દીકરી બહાર ખોટા કોઈ ભ્રમિત લોકોના પ્રેમમાં ન પડી જાય અને એનું જીવન બરબાદ ન કરી દે. તો ખરેખર આ દરેક દીકરીઓએ, દરેક માતા પિતાઓએ સમજવા જેવી આ નાનકડી એવી તૃપ્તિ ત્રિવેદીની વાત છે. પસંદ આવી હોય તો દરેક દીકરીઓના મા બાપ ચોક્કસ શેરિંગ કરશો.